સારા તો અત્યારે બધા કરે છે પણ આ ગૌ પ્રોડક્ટ બનાવવાનો વિચાર આવ્યો યાર. અમારી પાસે ત્યારે એટલી બધી શું કહેવાય કે ઇન્કમ નથી કે કાંઈ એવા પૈસા નતા એવું અમારી પાસે તકલીફ હતું. ત્યારે અમારી થોડી હિંમત હારી ગઈ હતી કે હવે ગાય આપણે રાખશું તો કેવી રીતે આને રાખશું. તો બધાને મારા જય ગૌ માતા, જય દ્વારકાધીશ. તો મહુવા તાલુકાનું કોંજળી ગામ અને આજ આપણે એવા વ્યક્તિને મળવા આવ્યા છીએ કે જે ખાલી ગૌ સેવા નથી કરતા કે ગૌ પાલન નથી કરતા પણ ગૌ આધારિત પ્રોડક્ટ બનાવે છે અને એ પ્રોડક્ટનું સેલિંગ કરે છે. જેમ કે ઘી, ગાય આપણે જે કપ જે આવે ને ધૂપ સ્ટિક આવે એ બધું બનાવે છે અને એનું સેલિંગ કરે છે. તો આ એક આપણે જોયું હોય કે અત્યારે નાની દીકરી હોય ત્યાંથી તો એને ભણતરમાં કે બધી અમુક ટાઈમે લિમિટ આવી જાય અને મેરેજ પછી એવું બધા વિચારે કે ઘર કામ જ સિવાય બીજું કોઈ કામ ન કરે, ઘરનો ચૂલો એ જ એનું જીવન. પણ નારી તું નારાયણ આ શબ્દને જો રિયલમાં સાબિત કરે ને એવા અત્યારે આપણી હારે એક કામ ગણો ને તો આઈડલ અત્યારે આપણી હારે છે દક્ષાબેન આવી. તે પોતે એનું પોતાનું ઘરનો વ્યવસાય તો કરે છે ખેતીવાડીની, એની હારે ગૌ સેવા કરે છે અને ગૌ આધારિત પ્રોડક્ટ બનાવે છે. તો આજે આપણે મળવા આવ્યા છીએ દક્ષાબેન આવી. દક્ષાબેન, તમે ટૂંકમાં તમારો પરિચય આપો. એટલે તો બધાને જય ગૌ માતા. મારું નામ દક્ષા નરેશ શાકિર છે અને મારું ગામ કોંજળી, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આ શરૂઆત કરી ત્યારથી આમ એવો પહેલેથી વિચાર હતો આ મગજમાં કે આપણે આ કામ કરી કે એક ગાય થી બીજી ગાય સારા તો અત્યારે બધા કરે છે પણ આ ગૌ પ્રોડક્ટ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે. આમ તો પેલા શરૂઆતમાં ગાય આંગણે એક તો હતી જ તે, પણ પછી ગાયો વધારે કરવું અને ગાયોમાંથી જ કંઈક કરવું છે એવો વિચાર પેલો હતો. વિચાર પૂછ્યો એવો હતો કે મારો પહેલાની શરૂઆતની જર્ની તો પહેલા સ્ટાર્ટિંગની અંદર તો અમારે જ્યારે મેરેજ છે ને જેમ કે મેરેજ છે અને પછી અમે એકાદ મહિનો ગયો પછી અમે સુરત ગયા અને 3 મહિના સુધી ત્યાં રહ્યા એટલે અમે બધું જોયું કે અમને નાનું જીવન છે ને એવી રીતનું કંઈક અલગ લાગતું હતું ત્યાં, કારણ કે પહેલેથી ગામડામાંથી રહીને ગયા હતા અમે તો પછી અમે એવું વિચાર્યું કે ભાઈ આપણે ગામડામાં ગયા જઈએ. તો ગામડામાં તો જાઉં પણ ગામડામાં એવો તો કંઈ ધંધો નથી આપણી પાસે જેથી આપણે આગળ કંઈ વધી શકીએ કે આગળ કંઈ કામ કરી શકીએ. અત્યારે બધું જ્યારે બધા લોકો એવું વિચારતા કે સિટીની અંદર જ પ્રગતિ થાય એમ, એટલે પછી ન્યાય એવો મેં વિચાર કર્યો હતો કે આપણે કંઈક ગામડે જવું ને તો એકાદી ગાય રાખશું અને ખેતીવાડી કરીશું અને આપણે જે બધી મહેનત થઈ ત્યાં કરે એવો વિચાર કરીને અમે ગામડે આવ્યા અને પછી એવો વિચાર તો કર્યો હતો પણ અમારી પાસે ત્યારે એટલી બધી શું કહેવાય કે ઇન્કમ નથી કે કાંઈ એવા પૈસા નતા એવું અમારી પાસે તકલીફ હતું. એટલે પછી આના પપ્પા હતા ને અમારે રીતિ રિવાજ કે કઈ પરબ કેવું આવે ને તો માઈતરના ઘરેથી થોડું ઘણું ચીલડાનું રિવાજ હોય તો આને 15,000 રૂપિયા આપ્યા અને હું પાછો હું હીરા કમાતો હતો ત્યાંથી મેં 15,000 થઈ એ 30,000 રૂપિયા ભેગા કરીને એક ગાય લીધી. એટલે અમારે અહીંયા બધું કઈ હતું નહીં, બધું ખુલ્લું હતું અમને અને અહીંયા શું કહેવાય કે આ રસ્તા કાંઠે ખુલ્લું હતું એટલે ત્યાં ગાય અમે બાંધતા અને ધીરે ધીરે એમાંથી ડેરીમાં દૂધ ભરતા અને થોડું ઇન્કમ થતી. એટલે હું હીરા ગણતો નાતી ઇન્કમ નાતી હોતી એટલે બે ઇન્કમ ભેગી કરીને અમારું બધું સંચાલન હાલતું. પછી વચમાં થોડાક સમય પછી એવું બન્યું કે જે આપણે ગામની અંદર ગાયો જે રખડું હોય ફૂટ ને જે રખડું હોય તો એ મોટે હતો જે ધરતી ગાય અમારી થોડી હિંમત હારી ગઈ હતી હવે ગાય આપણે રાખશું કેવી રીતે આને રાખશું, સગવડ તો નથી રાખવાની, દિવાલ કે એવું કોઈ સગવડ નહોતી. પછી કોઈ છતાં એ ગાયને દેવું હશે એના અંદર કઈક એવું હશે કે ને ગાયની 33 કરોડ દેવતાનો વાસ હોય તો 33 કરોડ દેવતાનો વાસ હશે તો જ આ બધી વસ્તુ બની હોય કે એ ગાયને અમે રાખી અને ગાય અમને એટલું વાગ્યા છતાંય તે અમને એમાંથી કઈ ખોટ ન ગઈ અને ગાયમાંથી બીજી ગાય અમે કરી અને ધીરે ધીરે ગાયો વધારતા ગયા. અને પછી સોશિયલ મીડિયામાં આવ્યા. સોશિયલ મીડિયામાં 2023માં આવ્યો તો ત્યારે પછી એવો વિચારી અમે આ બધા વિડીયો જોઈને આવ્યો હતો ભાઈ ગાયો બધા રાખે વિડીયો બનાવતા હોય તો ગાયના ગાય રાખી તો બનાવે બીજા લોકો અને ખેતી કરી અને પશુપાલન કરીને પણ આગળ વધી શકાય એટલા માટે એ શરૂઆત છે. અને પછી સોશિયલ મીડિયામાં આવ્યા પણ અમારી પાસે કાંઈ એવું કે ધંધાનો તો કઈ વિષય નહોતો કે ગાયના ગોબરમાંથી સાણા બને પછી ગાયનું ઘી આપણે વેચીએ કે
એક દિવસ આને વિડીયો બનાવ્યો કે આપણે એક વ્યક્તિને અમારે ઘી દેવાનું છે. તો એને ઘી દેવાનું છે ને એના માટે એને વિડીયો બનાવ્યો. કીધું કે ભાઈ આ અમે તો આ વ્યક્તિને ઘી પહોંચાડી. તો એના માધ્યમથી શરૂ થઈ ગયું. એટલે ડાયરેક્ટ બધે ઘી દાવાનું શરૂ થઈ ગયું ને અમે પછી ઘી બનાવવાનું શરૂ કર્યું. પછી શિયાળો આવ્યો તો શિયાળામાં ને એમ થયું કે આપણે અડાઈ ગયા મહેંદી પગ પગે વેસી બધાને રિકમેન્ડ